સ્કંદ 3 અધ્યાય 2 ધનની ગતિ, એક દાન, બીજું ભોગ અને ત્રીજું નાશ એ રીતે થાય છે. અધ્યાય 12 સૃષ્ટિના 3 પ્રકાર બતાવ્યા છે. એક પુષ્ટિ સૃષ્ટિ, બીજી મર્યાદા સૃષ્ટિ અને ત્રીજી પ્રવાહ સૃષ્ટિ. અધ્યાય 22 સાત્વિક જ્ઞાનથી પ્રકૃતિ મુક્તિને અનુકૂળ બને છે. સેવામાં ઉપયોગી, એક સ્વજ્ઞાન, બીજું સેવ્ય જ્ઞાન અને ત્રીજું સેવા જ્ઞાન. એક સારી સમજ, જીવનમાં સર્વસ્વનો સદુપયોગ કરવાની વૃત્તિ જાગે તેવી સમજ. બીજું સાચી સમજ, સદઉપયોગ કરવાની વૃત્તિ તીવ્ર બને અને સદઉપયોગ કરવાનો સાચો માર્ગ સમજાય. હું અને મારું મનમાં આવે એટલે બંધન આરંભાય. સ્વજન, સંપત્તિ વગેરેના સાનુકૂળ સંબંધથી તે બંધન મજબૂત બને છે. અધ્યાય 31 ભગવાનની બલવતી માયા સ્ત્રી છે. સ્ત્રીરૂપ મારી માયાનું બલ છે. પ્રમાદનો સંગ ક્યારેય ન કરવો. જેનામાં દેહ મદ છે, સ્વરૂપ મદ છે, યૌવન મદ છે, તેવા સ્ત્રીજન પ્રમદા છે. તેનો સંગ ન કરવો. પ્રમદા કામાત્મક છે. 9 પ્રકારના લોકોને ઉપદેશ ન થાય. એક દુર્જન, બીજું ઉદ્ધત, ત્રીજું અશ્રદ્ધાળુ, ચોથું બીજાના મતને અનુસરનાર, પાંચમું પાખંડી, છઠ્ઠું લોભી, વિષયી, સાતમું ગૃહાસક્ત, આઠમું અભક્ત, 9 ભક્ત દ્વેષી. 11 પ્રકારના લોકો ઉપદેશ મેળવી કૃતાર્થ થાય છે. એક શ્રદ્ધાળુ, બીજું ભક્ત, ત્રીજું વિવેકી, ચોથું ઈર્ષારહિત, પાંચમું પ્રાણી માત્રનું હિત કરનાર, છઠ્ઠું સેવારત, સાતમું લોકમાં વૈરાગ્યવાળા, આઠમું શાંત, નવમું દ્વેષ રહિત, 10મું પવિત્ર અને 11મું પ્રભુમાં અત્યંત પ્રીતિવાળો હોય.